સંતાનોને સુખ આપજો, મોબાઈલ આપજો, પણ મોબાઈલ આપ્યા પછી પાસવર્ડ તમારી પાસે રાખજો. દીકરા દીકરીઓને મોબાઈલ આપો, ભગવાને આપ્યું હોય તો આઈફોન 14 આવી ગયો છે, ત્યાં પહોંચી જાજો. 14 આપ્યા પછી પાસવર્ડ તમારી પાસે રાખજો. આપણા મોબાઈલોના પાસવર્ડની આપણી કોઈ છુપી, આપણા સંતાનોનું કોઈ એવું છુપું કામ ન હોવું જોઈએ. જે મા બાપ એક ખાલી પટ્ટી બાંધી દીધી, હોઈએ હો બગડી ગયા. આપણે હો નથી હાથ જવાના, એક બે હાથ જવાના છે. થોડીક સાવધાની રાખજો. અવળા માર્ગે જતી વ્યક્તિ, પછી એ દીકરી હોય દીકરો હોય, એ બેને પાછા વળવા માટે સમયસર હસ્યો, જાગી જજો અને સાવધાન. લક્ષ્ય યુટ્યુબ ચેનલના માધ્યમથી જોતા હોય અને કોઈ આ વસ્તુને કોઈ ડાઉનલોડ કરતું હોય, કટકો કરતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ યાદ રાખજો 25, 22 કે 30 વર્ષની કે 20 વર્ષની દીકરી, એને મોટી કરવામાં મા બાપે કોઈ કસર ન છોડી હોય, ત્યારે એ દીકરી મોટી થઈ હોય, એને ભણાવી ગણાવી હોય, એના માટે કેટલું એણે કુરબાન કર્યું હોય, અને એ દીકરી અડધી રાતે પોતાના બાપની ઇજ્જતને પાટું મારીને વહી જાય, એ કોઈના ઘરનું ભલું નહીં કરે. એ જ્યાં જાય એનું પતન થઈ જાય. પછી દીકરી છે, દીકરો છે, આ સંસ્કાર છે, કોઈ ફંક્શન નથી. લગ્ન એ સંસ્કાર છે. આપણે સંસ્કારને ફંક્શન બનાવી નાખ્યું. ઉત્સવ બરોબર છે, ફેસ્ટિવલની જરૂર નથી.